હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું કોબી અને મરચાંનો સંભારો। તેના માટે આપણે એક કોબી લઈ લીધું છે અને 2 મરચાં લઈ લીધા છે। હવે આપણે કોબીને કટિંગ કરી લેશું। અને કોબીનો સંભારો તો બધાને ભાવતો જ હોય। કોક દિવસ શાક એવું હોય ન ભાવતું હોય તો આપણે કોબીનો સંભારો અને રોટલી પણ ખાઈ શકીએ। હવે આપણે કોબીનું ઝીણું એવું કટિંગ કરી લેશું। બહુ જ મોટું કરશી તો ચડતા વાર લાગશે, એટલે આપણે મીડિયમ સાઈઝનું આપણે કટિંગ કરી લીધું છે। તમે જોઈ શકો છો આપણું કોબીનું કટિંગ થઈ ગયું છે। હવે આપણે કરશી મરચાંનું કટિંગ। મરચાં પણ જો ઘણા મોટા રાખતા હોય, ઘણા આપણે મીડિયમ સાઈઝમાં મરચાં પણ રાખ્યા છે। આપણા મરચાં પણ સુધારી ગયા તમે જોઈ શકો છો। હવે આપણે તેનો વઘાર કરશું। તેના માટે ગેસ ઉપર આપણે એક તપેલી મૂકી છે। હવે તેની અંદર આપણે નાખશી તેલ। તેલને હવે આપણે સરસ એવું ગરમ થવા દેશું। આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે એની અંદર નાખશી આપણે રાઈ। રાઈ બધી ફૂટી જાય પછી જ આપણે તેની અંદર નાખશી જીરું, હિંગ અને હળદર। હવે આપણે તેમાં કોબી અને મરચાં જે કટિંગ કરીને રાખ્યું હતું તે બધું આમાં એડ કરી દઈશું અને હવે સરસ એવું બધું હલાવીને ધીમા તાપે તેને ચડવા દેશું। તમે જોઈ શકો છો કેવું સરસનું બધું હલાવીને મિક્સ થઈ ગયું છે। હવે તેને આપણે ધીમા તાપે ચડવા દેશું। હવે આપણે નાખશું સ્વાદ અનુસાર મીઠું। હવે મીઠું નાખીને આપણે સરસ એવું બધું હલાવીને મિક્સ થઈ જાય અને હવે આપણે થોડીક વાર માટે વરાળે આપણે તેને ચડવા દઈશું સંભારાના। એટલે આપણે એક ડીશ લીધી છે, તેની ઉપર આપણે પાણી મૂક્યું છે। હવે આપણે જોઈ સંભારો ચડી ગયો કે નહીં। જો કેવું અંદરથી પાણી પણ છૂટવા લાગ્યું છે। હજી થોડીક વાર આપણે ચડવા દેવાની જરૂર છે, એટલે આપણે હવે પાછો તેને ઢાંકીને 2 મિનિટ માટે રાખી દેશું। અને વરાળે ચડે એટલે બહુ મસ્ત થાય, અંદર પણ પાણી પણ ન નાખવું પડે। તમે જોઈ શકો છો આપણો સંભારો ચડી અને રેડી થઈ ગયો છે।